સમી તાલુકાના ભદ્રાળા પ્રાથમિક શાળાના આચાર્ય સવારે આગામી ચોમાસાને લઈ સ્વચ્છતા અંતર્ગત શાળાના પતરાવાળા રૂમમાં ઉપર ચડી સાફ સફાઈ કરતા હતા. તે સમયે અચાનક પતરું તૂટતા શિક્ષક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજ્યું હતું. પાટણ જિલ્લા સમી તાલુકાના ભદ્રાળા ગામમાં ભદ્રાળા પ્રાથમિક શાળાના આચાર્ય બુધવારે સવારે 11 વાગે આસપાસ શાળામાં આગામી ચોમાસાને લઈ સ્કૂલની સાફ સફાઈ હાથ ધરી હતી. ત્યારે ઉનાળુ વેકેશનમાં સ્કૂલના પતરા પર પડેલ કચરો સાફ કરવા માટે સ્કૂલના આચાર્ય નટવરભાઈ દરજી આગામી ચોમાસામાં રૂમમાં વરસાદી પાણી ના આવે તે અને વિદ્યાર્થીઓ પરેશાન ના થવું પડે તે માટે સાફ સફાઈ કરવા માટે ચડ્યા હતા. તે દરમિયાન અચાનક સિમેન્ટનું પતરું તૂટતા નીચે રૂમમાં પટકાયા હતા. ઊંધા માથે નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી, જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. ભદ્રાળા પ્રાથમિક શાળાના આચાર્ય નટવરભાઈ વજાભાઈ દરજીનું મોત થતાં પરિવાર તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.